us to be able to share grant him પ્રેમે પધારજો સુંદર વન રંગ રાધાને લાવજો સુંદર વન સંગ રાધાને લાવજો સ્વાગત સ્વીકારજો આજે એકાદશી સ્વાગત સ્વીકારજો આજે એકાદશી અંતરના આંગણે ઉતારા આપીશું અંતરના આંગણે ઉતારા આપીશું મનના મંદિરમાં તમને પધરાવશું મનના મંદિરમાં તમને પધરાવશું દેવ દેવો લાવજો આજે એકાદશી દેવ દેવો લાવજો આજે એકાદશી દિલના દરવાજે પ્રેમ તોરણ બંધાવશું દિલના દરવાજે પ્રેમ તોરણ બંધાવશું ભાવનાના પુષ્પોની માળા ધરાવશું ભાવનાના પુષ્પોની માળા ધરાવશું હૈયા હરખાવજો આજે એકાદશી હૈયા હરખાવજો આજે એકાદશી શિરણ છોડબહું મળવાનું મન છે શિરણ છોડબહું મળવાનું મન છે લઈ આવો તો શ્યામ મારા સોગંદ છે લઈ આવો તો શ્યામ મારા સોગંદ છે આખલડી ઠારજો આજે એકાદશી આખલડી ઠારજો આજે એકાદશી નંદલાલ આવજો આજે એકાદશી નંદલાલ આવજો આજે એકાદશી દર્શન આપજો આજે એકાદશી દર્શન આપજો આજે એકાદશી કૃષ્ણ ચલો ભાગો rocks કરીને આવો. Bit worried I was. આપણા બધા જ શાસ્ત્રો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂ થાય છે. આપણા બધા જ શાસ્ત્રો કોઈ એક દિવ્ય ક્વેશ્ચનથી શરૂ થાય છે. To question someone or something is not a sin. Hindu Dharma is one of the rare religions where you are totally at freedom to question. And in fact, question is considered a positive thing. If you question, you will get an answer. If you get an answer, you will get satisfaction. If you get satisfaction, you will actually want to follow it yourself. કોઈ કહેને હું કરું એ વસ્તુમાં મજા નથી. કોઈ મારા પર થોપી દે એનું કરું એમાં મજા નથી. Even a slave can do that. But Hinduism doesn't believe in slavery. We are a very egalitarian religion. We believe in everyone's right and everyone's freedom to do as they see fit. To follow religion, to follow God as they see fit. Everyone has a different question. Everyone has a different reason for following God or following religion. એટલે આપણા પહેલા કે અથતો બ્રહ્મ જિજ્ઞાસાથી આપણું આગળ ચાલે છે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે કે ભાઈ મારે શું કરવું જોઈએ અને કેવી રીતે મારું કલ્યાણ થાય. તો એકદમ સિમ્પલ છે એમના માટે
કારણ કે એમના કુટુંબમાં આ રીતના સંસ્કાર છે. યુધિષ્ઠિર પણ પૂછે છે કે કો ધર્મ સર્વ ધર્માણામ જગતો પરમામત કિમ જ પન્મુક્તે જંતુ જન્મ સંસાર બંધના. જેના બાપ દાદા આ રીતના વિચાર કરતા હોય એના છોકરા આ રીતનો વિચાર કરે એ એબ્સોલ્યુટલી નોર્મલ છે. જે રીતે ઘોડાના દીકરા ઘોડા જ થવાના છે અને ગધેડાના દીકરા ગધેડા જ થવાના છે, વાંદરાના વાંદરા જ થશે. એ રીતે બ્રહ્મ જિજ્ઞાસાવાળા જે લોકો છે એ લોકોના ઘરે આ જ રીતની વાતો થતી હોય નાનપણથી, અને એ લોકો આ રીતની વાત કરે એમાં કોઈ નવાઈની વાત નથી. શુકાચાર્યજી કહે છે, રાજન તમારે હજુ વધુ શું જાણવું છે? શુકાચાર્યજીને કહે છે, મને પ્રભુની વાર્તા તમે જેટલી કહો છો એટલી મને વધારે જિજ્ઞાસા થાય છે. હજુ મને જાણવું છે, હજુ આ વાતો મને સાંભળવી છે. આ વાતોને સાંભળતા સાંભળતા મારું મન તૃપ્ત થતું નથી. કેવી રીતે તૃપ્ત થાય? જેવી રીતે દારૂ પીવા વાળા માણસે દારૂ પીવાથી મન તૃપ્ત થાય છે, નથી થતું. જે માણસને છીકણીને ગુટકો ગમતો હોય એ માણસને છીકણીને ગુટકાથી કોઈ દિવસ મન તૃપ્ત થાય છે? ગમે એટલું લે, ગમે એટલું કરે તો પણ એ માણસને એડિક્શન ઇઝ સચ અ થિંગ. ટીવીથી કોઈ દિવસ આપણું મન તૃપ્ત થાય છે? છોકરાઓને પૂછી જુઓ, છોકરાઓને પૂછી જુઓ. They've been watching cartoons since the morning. They've not bothered to even take a break because they love the cartoon so much. કાર્ટૂનથી કોઈ પેટ ભરાતું નથી અને કથાથી બધાનું પેટ ભરાઈ જાય છે. સત્સંગમાં આવવું હોય તો માણસને કહેવું પડે કે ભાઈ તમે સત્સંગમાં આવો. જ્યારે આજે આપણે કોઈ જગ્યાએ ડિનર ઓર્ગેનાઇઝ કર્યું તો કોઈને કહેવું પડે ડિનરમાં આવો. લોકો વગર આમંત્રણે પૂછવા આવે કે ભાઈ તમે ડિનર ઓર્ગેનાઇઝ કર્યું છે, ક્યાં છે, શું છે, કેવું છે. આ દુનિયામાં કબીરે એક બહુ સરસ વાત કરી છે કે જો તમારે ભગવાનનું નામ વેચવું હોય કે ભગવાનનું નામ તમારે લોકોને આપવું હોય તો દૂધ દહીં વેચવા જેટલું ડિફિકલ્ટ છે. દૂધ દહીં વેચવું હોય તો ઘરે ઘરે જઈને વેચવું પડે, તો એ લોકો લે ન લે. દૂધ દહીં તો સારી વસ્તુ છે, પૌષ્ટિક છે, ઘરે ઘરે જઈને વેચવું પડે. અને તમારે દારૂ વેચવું હોય ને ખાલી એક કોર્નર પર તમે બેસી જાઓ માટલું લઈને, લોકો એની માટે સૂંઘતા સૂંઘતા આવી જશે અને પૂછશે કે ભાઈ દારૂ કેટલા લે. તમે એક જગ્યાએ ખાલી અનાઉન્સ કરી દો કે ભાઈ આજે અહીંયા ભાંગડાનું ગ્રુપ આવવાનું છે, બધા ટિકિટો માટે ટોળે વળી જશે. 4 જોઈએ છે, 5 જોઈએ છે, 10 જોઈએ છે. મોબાઈલ પર ફોન કરીને કહેશે કે ભાંગડાનું ગ્રુપ આવ્યું, તમારે જવું છે, ત્યાં ખરીદી લેશે. અને ભગવાનનું નામ લેવાનું કહેશો તો કહેશે કે આજે મને સેટરડે છે, આજે સન્ડે છે, આજે મારે સાંજી છે, આજે મારે લગ્ન છે, આજે મારે. ભાંગડામાં જવા માટે કપડાં બદલવાની ચિંતા નથી કરવી પડતી. એ તો ઘરેથી આપણે કપડાં ઓફિસમાં લઈ જઈએ છીએ. પણ જો સત્સંગમાં આવવાનું હોય કે કથામાં આવવાનું હોય તો ઘરે જઈને કપડાં બદલીને ટીપટોપ થઈને અમે આવશું, એટલે અમે જરા વાર લાગશે. કેમ? અહીંયા કંઈ વેશભૂષા સુધી બેને લખી નાખી છે કે ભાઈ આ જ કપડામાં આવાય? કોઈ જગ્યાએ એવું લખ્યું નથી. પણ આપણને છે ને ભગવાનનું નામ લેવાનું તેમાં આપણને 1000 બાધાઓ નડે. આજે મને સારું નથી ને, આજે આને સારું નથી ને. બીકોઝ વી ડુ નોટ લાઈક ઇટ. જીવ માત્રને ગમતું નથી. જેવી રીતે માખીને Varsha has asked a question. People online may not be able to hear it. So Varsha has asked a question, why? જેવી રીતે માખીને ખબર હોય, a fly knows that even if this wood, burnt piece of coal, it's smoldering, okay? It's got ashes on top of it. You can't see the fire underneath it. You can't see the heat underneath it. But the fly can sense the heat. Therefore, it will not land on it. એ રીતે ખબર છે, મનને ખબર છે કે જો અહીંયા આગળ આવીશ તો મારું બધું ખલાસ થઈ જશે, મારી માયા ખલાસ થઈ જશે. મનને પોતાને મરવું નથી એટલે એ સત્સંગમાં જતું નથી. એ સત્સંગમાં જવા માટે આપણને રોકે છે. એના માટે 1000 રીઝન્સ કાઢશે. પણ મનને જે વસ્તુ પોતાને ગમતી હોય એના માટે 1000 રીઝન્સ કાઢશે કે મારે શું કામ જવું છે. મનને પોતાને અહીંયા આવવું નથી. એક વાત મોરારી બાપુએ કે રમેશભાઈએ બહુ સરસ કહ્યું કે 4 જાતના લોકો હોય છે.
એક એવા હોય છે કે જે લેટ પર બેસે, આપણે નીટ કાઢીએ નાકમાંથી જે કાઢીએ એના પર બેસે એવી માખી હોય, એક મધ પર બેસે એવી માખી હોય, એક ખાંડ પર બેસે એવી માખી હોય અને એક પથ્થર પર બેસે એવી માખી હોય. 4 જાતની માખી હોય. જે લીંટ પર બેસે છે એ માખીને કાંઈ મળતું નથી ને ખાલી ગંદવાડો જ મળે છે. તો પણ કેટલા પ્રેમથી ચૂસે છે ગંદવાડાને, કેટલા પ્રેમથી ચૂસે છે ગંદવાડાને. પણ લીંટ પર બેઠેલી માખીને શું થાય ખબર છે? એ ગંદવાડાને પ્રેમથી ચૂસે પછી ચીટકી જાય એટલે બિચારી ઉડી નથી શકતી. એવી ચીટકી જાય લીંટને કે ઉડી નથી શકતી બિચારી. મધ પર બેઠેલી માખી પણ એટલા જ પ્રેમથી મધને ચૂસે છે, પ્રેમથી ચૂસે છે. મધ પર બેઠેલી માખી પણ ત્યાં બિચારી ચોંટી ગઈ છે, મધ પછી ઉચકી નથી શકતી પોતાના પગ, સ્ટક ટુ ધ હની. ખાંડ પર બેઠેલી માખી પણ આનંદ કરે છે, પણ એ એટલી ફોર્ચ્યુનેટ છે કે ખાંડ પર બેસે પણ છે અને પોતે ચાહે ત્યારે ઉડી પણ જઈ શકે છે. ઇટ ઇઝ નોટ સ્ટક, એના પગ ચીટકી નથી ગયા. પથ્થર પર બેઠેલી માખીને કાંઈ મળતું નથી બિચારી. ન સ્વાદ મળે છે, ન ઠંડક મળે છે, ન પાણી મળે છે, કાંઈ નથી મળતું, પણ એ ટોટલી ફ્રી છે. ઉડવો ત્યારે ઉડે, બેસવો ત્યારે બેસી જાય. એ રીતે આપણા જીવનમાં 4 જાતના લોકો છે. અમુકને લીંટ જ ગમે. આજે સત્સંગનું આયોજન કર્યું હોય તો 1000 બહાના મળે કે આજે સરખાઈ નથી, આ હતું, તે હતું, તે હતું, આજે માથું દુખે છે. અને ભાંગડામાં જવું તો માથું કોઈ દિવસ દુખે ત્યારે 2 પેનાડોલ લઈને પણ પહોંચી જાય. કે કમ્યુનિટી ઇવેન્ટ છે, આપણે તો જવું જ જોઈએ ને. કમ્યુનિટી ઇવેન્ટમાં આપણે ના જોઈએ તો કેવું તો શોભ. આપણા વગર પણ કમ્યુનિટી ઇવેન્ટ શોભશે. કોઈ ઇન્વિટેશન આપી રહ્યો છે એવું નહીં કે આપણે ત્યાં ટપકી પડવાની જરૂર છે. પણ નો, વી લવ ઇટ, ધેરફોર વી ગો. અને એ ગમે છે એટલે આપણે એવા લીટને ચોંટી ગયા છીએ કે એ ચોંટમાંથી આપણે નીકળતા નથી. આપણે કહીએ છીએ કે આટલા બધા સોશિયલ કમિટમેન્ટ્સ, ઓ મારું તો માથું દુખી ગયું. આ બધા સોશિયલ રોજ કાંઈ ને કાંઈ સોશિયલ હોય છે. ઘરમાં 2 મિનિટ બેસવાનો ટાઈમ નથી મળતો તો બંધ કરો ને. પેલા બેનનો ફોન હતો ને આજે તો રીટાબેનનો ફોન આવ્યો. શું થાય? જોવું જ પડે. રીટાબેન આટલા પ્રેમથી બોલાવી છે, ના જવું તો કેવી રીતે ચાલે? શોભાબેને તો કહ્યું, શોભાબેન તમારા વગર અમને ફાવશે જ નહીં. ડેકોરેશન માટે બોલાવી છે, હું શું કરું? મારે જવું જ પડે. મારી ખાંડવી તો એટલી ભાવે દીપ્તિબેનને કે હું જો ખાંડવી ના લઈ જાઉં તો દીપ્તિબેનનો તો પ્રોગ્રામ જ અટકી પડે. આપણે જ કમિટમેન્ટ એટલા કરીએ છીએ ને પછી આપણે કહીએ કમિટમેન્ટ મને મારી રહ્યું છે. આ લીટની માખી, મધની માખી જે સોશિયલ વર્ક બહુ કરે, સારું કરે છે, સારી વાત છે, પણ એમાં ચોંટી ગઈ છે. એ સોશિયલ વર્કમાં એટલી ચોંટી ગઈ છે કે બિચારી નીકળી જ નથી શકતી. આજે આને જોવા જવાનું છે, આજે આનું ઉદ્ઘાટન કરવાનું છે, આજે આ ફંક્શનમાં, ચેરિટી ફંક્શનમાં જવાનું છે, આજે આ વસ્તુ કરવાની છે. બધી જગ્યાએ પહોંચી જઈએ છીએ પણ એમાં એવા ચોંટે આવીએ છીએ કે પગ થાકી જાય, પગ તૂટી જાય તો આપણે નીકળી નથી શકતા. મધની માખી, ખાંડની માખી જે જ્યાં જવું હોય તે જગ્યાએ જાય, પ્રેમથી આનંદ કરે અને ત્યાંથી નીકળી જાય. સત્સંગ કરે એવું નહીં કે ભાઈ આ જ જગ્યાનો સત્સંગ, ભાઈ મહિલા મંડળનો હોય તો સત્સંગ જવાનું, પુષ્ટિ યુથ સર્કલનો હોય તો નહીં જવાનું, દત્તનો હોય તો આપણે દત્તમાં મનાય આપણા. એવું ના કરે. જે જગ્યાએ સત્સંગનું નામ આવ્યું, જે જગ્યાએ હરિકથા આવી, જે જગ્યાએ ભગવાનનું નામ આવ્યું તે જગ્યાએ પહોંચી જાય અને ભગવાનનું નામ લઈને કોઈને તકલીફ આપ્યા વગર, કોઈમાં ઇન્વોલ્વ થયા વગર, કમિટી મેમ્બર થયા વગર, ફંડ ફાળામાં પોતાનું નામ આગળ કર્યા વગર પોતે પહોંચી જાય પોતાના ઘરે. એ ખાંડની માખી. મહારાજ પથ્થરની માખી, ન સુખ આપે ન કોઈને સુખ લેવા દે, એકદમ હાર્ટલેસ. કોઈ જગ્યાએ ગયા તો કે કેવું તો કે ચાલ, આટલી ફર્સ્ટ ક્લાસ જગ્યાએ તમે ફરવા ગયા હતા, ચાલ 7 દિવસ તમને કેવું લાગ્યું? તમને મજા આવી? તમને કેવું લાગે તો ઉપર બેસીને વાત કરવાની? ચાલ, ઇટ્સ નથિંગ ડિફરન્ટ. અરે 7 દિવસ તમે બેઠા આટલું સરસ, ચાલે.
આટલા બધા મળવા આવ્યા, આટલું સરસ આયોજન, મિલનભાઈ આટલું સરસ વેબ કેમ પર કરે, DVD પર કરે, તમે જોયું, તમને મજા ના આવી? પત્તરની માખી, ન પોતે સુખી થાય, ન કોઈને સુખી કરે. આવી 4 જાતની માખી છે. પણ આ 4 જાતની માખીમાંથી એકે માખી પેલા બળતા લાકડા પર નહીં બેસે, બીકોઝ ઇટ નોઝ કે આ જો આના પર બેસીશ તો બળીને ખાક. જીવ માત્રને આ નથી ગમતું. જ્યારે આત્મા પોતે સ્ટ્રોંગ થાય ને, જ્યારે આત્મા પોતાનું વર્ચસ્વ બાંધે અને પોતાનું વર્ચસ્વ અસ્તિત્વમાં લાવે, ત્યારે એ જીવ ત્યાં આગળ જાય છે. જેવી રીતે Queen has the right to say no to any law that is being passed. It comes to her for her assent, for her signature. If she says, I'm not signing, it doesn't become law. Unfortunately, most of the times, Queen doesn't even read the law. She just takes the advice from her ministers and signs whatever they give. But she has the right that if one day she says no, it means no. અત્યારે હમણાં થોડા મહિના પહેલા આપણા પ્રેસિડેન્ટ કલામે કહી દીધું, I'm not signing this law on the profit of position of profit માં હતું. એણે કહ્યું કે I'm not signing it because this does not seem like a reasonable thing. You're trying to profit and then you are saying that only these positions are not these positions are exempt. That's not right. Rewrite the law, redefine the word position of profit, or take this law back. I don't want this law. બધા નથી, oh, President Kalame ના પાડી, oh, he's created a new record. He's not created a record. He's doing his duty. આત્માની ડ્યુટી છે. આત્મા કહી શકે કે નો, ભાંગડામાં નથી જવાનું, સત્સંગમાં જવાનું. ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર પોતપોતાના પ્રપોઝલ્સ લાવીને, લો લાવીને, પ્રપોઝલ લાવીને આત્માને કહે કે ભાઈ પ્લીઝ સાઇન. આત્મા કે યસ, સિગ્નેચર ગિવન, તરત પહોંચી ગયા. નવરાત્રામાં પહોંચી ગયા આપણે પેરિસ. પણ જો એક દિવસ આત્મા કે નો, મારા કલ્યાણ માટે હું કહું છું, આજે અહીંયા નથી જવાનું, આજે અહીંયા જવાનું. How can you not sign mine? I have made this proposal. I made such a beautiful arrangement. I went on internet, Expedia.com. I made all these arrangements. I organized this trip. How can you now say no? No, not signing it. We are instead going to this Katha. We are going to Ramdev Maharaj's 9-day event. That's it. Shibir ma gaya. But this is not reasonable. You've always said yes to me. It doesn't matter what I've said in the past or not said in the past. Right now I'm saying I'm going to do this. આત્મા જો પોતાનું વર્ચસ્વ ચલાવે તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા ભૂઠા પડી જાય. They have no power against આત્મા. આત્મા જો જાગૃત થાય તો આ બધું થઈ શકે. આત્માને જાગૃત કરવા માટે આપણે જ જાગૃત થવું પડશે. રાજા પરીક્ષિતને વિચાર થયો છે, હું કઈ રીતે મારા આત્માને જાગૃત કરું. વિચાર થયો છે અને શુકાચાર્યજી પધાર્યા. The universe is trying to help you achieve your aim, whatever that aim may be. So why not make that aim great? આત્મકલ્યાણનો એમ આપણે કેમ ના કરીએ? કૃષ્ણ કથા આગળ ચાલી છે. આ બાજુ બળદેવજીએ રેવતી સાથે લગ્ન કર્યા છે અને એમનો ગૃહ સંસાર સુંદર રીતે ચાલી રહ્યો છે. એક દિવસ પ્રભુ કૃષ્ણ પધાર્યા છે, આરામથી પોતાના મહેલમાં બેઠેલા છે. ત્યાં એક બ્રાહ્મણ આવ્યો છે. પ્રભુએ નમસ્કાર કર્યા છે, બ્રહ્મદેવ પધારો. ક્યાંથી આવવાનું છે? બ્રહ્મદેવે કહ્યું છે, મારી પાસે કાગળ છે. રૂક્ષ્મણી નામના વિદર્ભના જે રાજકુમારી છે એમણે તમારા માટે ખાસ કાગળ મોકલ્યો. પ્રભુ કે વાંચી પધારો. ના પ્રભુ, તમારે માટે ખાસ અંગત કાગળ મોકલ્યો. વિચાર કરો. A princess has written a letter to him and he is saying read it. Would we let anybody read our letters, our emails? Especially if it's from a girl you've never known. We wouldn't do that. ભગવાનને આટલો વિશ્વાસ છે કે આ પત્રની અંદર એવું કાંઈ નથી કે જે ખરાબ હશે. પોતાના પર વિશ્વાસ છે, એટલો જ વિશ્વાસ વિદર્ભની રાજકુમારી પર છે. એ જમાનાના વિચાર કરો કેટલા મહાન કેરેક્ટર્સ હતા. They had that much faith that nothing in this letter will be
censorable or questionable. ના પ્રભુ, આ પ્રેમ પત્ર લખેલો લાગે છે, મને એ રીતે કહેવામાં આવ્યું છે, આ કૃષ્ણના હાથમાં જ આપજો. પ્રભુ કહ્યું તમે વાંચો ને. બ્રાહ્મણે પ્રેમ પત્ર ખોલ્યો છે. Even in those days, people used to do this. આજે પ્રેમ પત્ર નથી લખાતા, પહેલાથી પ્રેમ પત્ર લખાતા આવે. પ્રેમ પત્ર લખવા એ કઈ નવાઈની વાત નથી. પ્રેમ પત્રમાં શું લખવું એ નવાઈની વાત છે. વિદર્ભના રાજકુમારી કહે છે કે જ્યારથી મેં તમારું નામ, રૂપ, ગુણ, કર્તવ્ય વગેરે સાંભળ્યું છે ત્યારથી હું તમારા પર મોહિત થઈ ગઈ. પહેલા ધડાકો. અને પછી એમ લખ્યું છે કે જે કોઈ પણ માણસ તમારા રૂપ ગુણ વગેરે સાંભળે એ ગમે એટલી કુળવાન કેમ ના હોય, લક્ષ્મી પણ કેમ ના હોય, પણ એના તમારામાં ખેંચાઈ જાય. એટલે આજે હું નિર્લજ્જ થઈને તમને કાગળ લખી લઉં છું, સોરી બટ આઈ લવ યુ. વિચાર કરો કેટલો પ્રેમ હશે કે આવી રીતે ફર્સ્ટ ઈમેલમાં જ આવો ઈમેલ કરી દીધો. બોલો પછી એ માણસ આપણને ગમે કે ના ગમે? ડોન્ટ યુ ઇમિડિયેટલી યુ લવ મી ધેટ મચ? શ્યોર, યુ નો વર્ષામિલન.com, વર્ષામિલન.com, સોરી. પહેલા જ ઈમેલમાં પ્રેમ થઈ જાય તરત. પછી કહ્યું કે જો મને તમે બધી રીતે ગમો છો, તમને હું ગમું કે મને ખબર નથી, પણ મેં આ સારા કામો જો કર્યા હોય જીવનમાં, આ જન્મમાં યા તો આગલા જન્મમાં, વાકવા બંધાવ્યા હોય બ્રાહ્મણ, તો હું ઈચ્છા કરું છું તમે મને જન્મો જન્મ મળે. પોતાનું પણ કહી દીધું કે હું કેવી સારી છોકરી, વગર કહી દીધું કે આમ અ ગુડ ગર્લ. પછી આ ગુડ ગર્લ કેવી ગર્લ છે જો વિચાર કરો, કેટલી બ્રેવ છે. એમ કહ્યું તમને જો એમ લાગતું હોય કે તમે આ રીતે છે તો come and get me and rescue me from this forceful marriage. Arranged marriage is being organized for me. I don't want this arranged marriage. Come and get me. I do not want to marry Shishupal. He is unworthy of me, but you are worthy of me. વિચાર કરો ત્યારે પણ અરેન્જ મેરેજની વિરુદ્ધ છોકરીઓ બોલતી હતી. આજે નથી. અરેન્જ મેરેજ ઇઝ અ સિન. કોઈનું પણ અરેન્જ મેરેજ વિધાઉટ ધેર પરમિશન ઇઝ અ સિન. Everyone has a choice in this world. Especially within Hinduism, everyone has a choice. If you have a choice, to be forced into something is wrong. આજકાલના છોકરા બગડી ગયા છે, ના પાડી દેજો અરેન્જ મેરેજ. અરે અરેન્જ મેરેજ તો ત્યારે પણ કોઈને નતા ગમતા. વિચાર કરો. રૂક્ષ્મણી કહે છે જો તમને મને લેવા આવવું હોય, તમને વિચાર થતો હોય કે હું કેવી રીતે તને લેવા આવું, કારણ કે તું તો રાજકુમારી છે, મહેલની અંદર હોય, તને લેવા આવું તો તારા બધા ભાઈ ભાંડોને મારવા પડે. હાઉ મચ બ્લડ બાથ આઈ વિલ ક્રિએટ જસ્ટ ટુ ગેટ યુ. ડોન્ટ વરી, આઈ હેવ ગોટ અ પરફેક્ટ ઓપ્શન ફોર યુ. કોઈને તમારે મારવા નહીં પડે. There is a custom within our family that on the day the girl is going to be married, in the morning she goes to the temple to pray. That temple very conveniently is outside of town. નગરની બહાર જે પાર્વતીનું મંદિર છે ત્યાં અમે જઈએ છીએ. બધું કહી દીધું, નગરની બહાર છે, પાર્વતીનું મંદિર છે, એડ્રેસ સાથે આપી દીધું. બોલો વિચાર કરો, A to Z માં શોધવાની જરૂર ના પડે. નગરની બહાર મંદિર છે ત્યાં હું જઈશ ત્યારે તમે તમારા સેનાપતિઓની સાથે આવીને મને અહીંયાથી લઈ જજો. અને પછી એમ પણ કહ્યું કે જો કોઈ કારણ તમને લાગે આઈ એમ બીંગ ટુ ફોરવર્ડ and I'm not worthy of you, don't worry. I will keep yearning for you, if not in this life, next life, but I will only marry you. I'm telling you, I will not marry anybody else. હું શિશુપાલને પણ નહીં પરણું. ભલે મારો ભાઈ કહે છે શિશુપાલને પરણાવું છે, I will not go there. આવી છોકરીઓની અસ્મિતા હતી કે નહીં પરણું. I will not, no matter what anybody says. આજકાલ તો સીધું કહી દે છે કે પણ મારે ડાવરી નથી આપવી. પણ શું થાય, ડાવરી વગર છોકરાઓ લેતા નથી, એટલે મારે ડાવરી આપવી પડે. કેમ? આજકાલની છોકરીઓ તો બધે જઈ શકે છે, બધું સાંભળી શકે છે, બધું કરી શકે છે, બધે ઇન્ક્વાયરી કરે છે. They can inquire about the child, about the man and say, no, if you're going to take dowry, I'm not marrying you. Next. અમારા સમાજમાં, અમારી કમ્યુનિટીમાં ડાવરી આપ્યા વગર લગ્ન નથી થતા. Then you create a new system by you say, I will not accept a dowry, I will not give dowry. પણ
છોકરાઓ પણ નથી એક્સેપ્ટ કરતા, છોકરીઓ પણ નથી એક્સેપ્ટ કરતી. અમે શું કરીએ? વી આર નોટ ટોટલી એનીથિંગ. It is perfectly possible for a person, especially an intelligent person, to create their own destiny, to choose their own partner. Our religion gives them that right. અલગ અલગ જાતના વિવાહો છે, અલગ અલગ જાતની વસ્તુઓ છે. આપણા ધર્મમાં બધાને સ્થાન છે. No one can say કે આ જ રીતે કરાય છે, અમારી કમ્યુનિટીમાં તો આ જ થાય. અમારી શાસ્ત્ર ખોલો, આપણી કમ્યુનિટી કેવી વિશાળ હતી, કેટલી મહાન હતી. આપણી કમ્યુનિટીમાં કોઈ જગ્યાએ કોઈને ફોર્સ કરવામાં નથી આવતો. અમે 4 ગામમાં જ પરણીએ, 24 ગામમાં જ પરણીએ, આમ જ પરણીએ, તેમ જ પરણીએ. કોઈ જગ્યાએ એવું લખ્યું નથી. કૌશલની કન્યાઓ આવતી હતી, ગાંધારની કન્યાઓ આવતી હતી, નાગલોકની ને દેવલોકની કન્યાઓ પણ આવતી હતી. આપણે ત્યાં છોકરાઓ પણ આપતા હતા અને છોકરીઓ પણ આપણે લેતા હતા. આમાં જ લગ્ન કરાય ને આમ ન કરાય, તેમ ન કરાય. કોઈ જગ્યાએ લખ્યું નથી કે આમ જ કરાય ને તેમ જ કરાય. Choice is very important, and the choice was always between people that liked each other, and not just by the face. કોઈ મોઢું જોઈને ત્યાં લગ્ન કરવા કરતા પહેલા ગુણ જોઈને લગ્ન કરતા હતા. કોઈ દિવસ રૂક્ષ્મણીએ કૃષ્ણને જોયા નથી, કૃષ્ણે રૂક્ષ્મણીને જોઈ નથી, પણ બંનેને પ્રેમ થયો છે એકબીજા પર ગુણોને કારણે. અને ગુણને કારણે પ્રેમ થઈ ગયો તો દ્રઢ થઈને કહ્યું કે આને જ પરણીશ, પરણીશ તો આને જ પરણીશ, તો મરી જઈશ. ત્યારે પણ છોકરીઓ આમ બોલતી હતી. ત્યારે છોકરીઓમાં અસ્મિતા હતી. સાવિત્રીની વાત જુઓ. અસ્મિતા મીન્સ સેલ્ફ કોન્ફિડન્સ. her pride in herself that no, I am capable of this and I will do this. સાવિત્રીને જુઓ. સાવિત્રીને સત્યવાન પર પ્રેમ થઈ ગયો કે હું આ સત્યવાનને પરણી. નારદ મુનિ કહ્યું કે બેટા 1 જ વર્ષ આનું જીવન છે. he is only got 1 year to live. choose another husband. no, મને સત્યવાન ગમી ગયો છે. if I marry, I'll marry સત્યવાન. 1 વર્ષ તો 1 વર્ષ, I will marry સત્યવાન. કરવું શું? ત્યારે પણ છોકરાએ માથા ફેરતી. બોલો, મા બાપને ત્યારે પણ માથે આ જ તકલીફ હતી. આજે છે. બાપાએ બહુ સમજાવ્યું કે બેટા 1 વર્ષ છે, પછી વિધા કેવી રીતે, અને પાછું તો બિચારો જંગલમાં જીવે છે. ભલે રાજકુમાર છે પણ જંગલમાં જીવે છે. આ ભિખારીને પરણીને શું કરશે? પરણીશ તો એને પરણીશ, બાકી બાપા હું ક્યાંય નહીં. જો બહુ વિચાર કર્યો, બહુ સમજાવ્યું, ન સમજી તો શું કરે? પરણાવી દેવી પડી. કારણ કે એને ખાતરી હતી કે મારી દીકરીમાં એટલી શક્તિ છે કે મૃત્યુને પણ પાછું વાળી શકશે. શાસ્ત્રમાં 2 જણાએ જ મૃત્યુને પ્રેમ કર્યો છે. only 2 people have befriended death. સાવિત્રી અને નિચિકેતા. પોતાનો પતિ મરવા પડ્યો છે. સાવિત્રી આખું વર્ષ તપ કર્યું છે. શાના માટે? to pray for her husband કે નહીં તો મરતા નહીં, મરતા નહીં, મરતા નહીં. મરવાનું તો બધાને છે. you cannot avoid death. Death is an absolute certainty in life. There's only one certainty in life, and that certainty is death. સાવિત્રીને ખબર છે મારો પતિ મરવાનો છે, ગેરંટી મરવાનો છે. શું કરવું પણ આને? હું એવું તપ કરીશ કે જેથી હું મૃત્યુ સાથે વાત કરીશ. સત્યવાન મરી ગયો છે. સાવિત્રી એની પાછળ પાછળ ચાલે છે. મૃત્યુ પૂછે છે તું કોણ છે? તો કે હું સાવિત્રી છું. શું જોઈએ છે? કે કાંઈ નહીં. તું પાછી જા, અહીંયા તારાથી ન અવાય. ધીસ ઇઝ નોટ યોર ટાઈમ, ગો બેક. કે જો 7 ડગલા ચાલે ને સાથી થઈ જાય, ફ્રેન્ડ થઈ જાય. I walk more than 7 steps. Let's be friends. મૃત્યુ ત્યાં જ અટકી ગયું છે. કોઈ દિવસ મૃત્યુને કોઈએ ફ્રેન્ડ કહ્યું જ નથી. મૃત્યુ સાથે મિત્રતા બનાવનાર કોઈ છે જ નહીં અત્યાર સુધી. મૃત્યુને પણ વિચાર આવે છે, યમદેવને વિચાર આવે છે કે આ કેવી અસ્મિતા છે, આ